પોરબંદર મહાનગરપાલિકા કચેરી કોન્ટ્રાક્ટ બેઝથી ફરજ બજાવતા કર્મીઓનો પગાર બાકી છે, ત્યારે તહેવારો પૂર્વે આ કર્મીઓનો પગાર ચૂકવી આપવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં આવેલ અલગ અલગ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝથી કર્મચારીઓ ફરજ બજાવે છે। આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવ્યા નથી, જેથી કોન્ટ્રાક્ટર બેઝથી ફરજ બજાવનાર કર્મચારીઓની તહેવારના સમયે જ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ કર્મચારીઓ બાકી પગાર તહેવારો પૂર્વે ચૂકવી આપવા સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદર મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓનો લાંબા સમયથી પગાર બાકી નીકળે છે, છતાં પણ એજન્સી જોખમી ચલાવી અને આ લેબરોને પગાર ચૂકવતી નથી। ગયા ડિસેમ્બર મહિનાનો પગાર હજુ સુધી પણ ચૂકવેલ નથી, જેથી મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ વહેલી તકે આ બાબતની તાકીદની સૂચનાઓ જે તે સંબંધિત એજન્સીઓને આપી અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં તમામ કર્મચારીઓનો પગાર કરી દેવામાં આવે એવી એમના પરિવારો વતી મારી માગણી છે। હાલ જન્માષ્ટમી તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે આ શ્રમિક પરિવારો પણ તહેવારની ઉજવણી કરી શકે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે। એજન્સી દ્વારા કર્મીઓના 2 થી 3 માસના પગાર ચૂકવ્યા નથી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।